પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે પ્રયુક્તના કૃત્યો તેનો 16મો અધ્યાય અને તેની 30મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. પ્રયુક્તના કૃત્યો 16 અને 30 વચન આ પ્રમાણે છે. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું, હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? આમીન. મિત્રો, આજનું શાસ્ત્ર પાઠ પ્રયુક્તના કૃત્યો તેનો 16મો અધ્યાય અને તેની 30મી કલમ. મધરાતના સુમારે પાઉલ તથા સિલાસ બંદીખાનામાં પ્રાર્થના કરે છે, ઈશ્વરના સ્તોત્ર ગાય છે અને બંદીવાનો એમની જે સાથે છે એ બધા તેમનું સાંભળે છે. અને અચાનક ધરતીકંપ થાય છે, બંદીખાનાના પાયા હાલી જાય છે અને બધા બારણા તરત ઉઘડી જાય છે. આખી વાત, આખો પ્રસંગ પ્રયુક્તના કૃત્ય તેના 16મા અધ્યાયમાં આપેલો છે. પણ એ બંદીખાનાનો દરોગો કે જે ઊંઘતો હતો, બાઇબલ નોંધે છે ઊંઘમાંથી જાગી જાય છે અને તેને એમ લાગે છે કે ભાઈ આ બારણા ઉઘાડા થઈ ગયા છે એટલે બધા બંદીવાનો એ નાસી ગયા હશે એમ ધારીને તે તરવારથી જાણે કે આપઘાત કરવા એ જાય છે. અને આ બધી બાબતો જ્યારે મધરાતના સુમારે બને છે ત્યારે પાઉલ મોટે ઘાંટે પાડીને કહે છે, અમે સૌ અહીં છે, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના. બંદીખાનાનો જો દરોગો છે, બહુ લાંબી એની કદાચ નોકરી, એની સેવાઓ હશે અને કોઈ દિવસ આવા બનાવો એણે જોયા નથી. કેવી રીતે એ ધરતીકંપ, કેવી રીતે એ બંદીખાનાના પાયા હાલે છે, બારણા તરત ઉઘડી જાય છે, આ બધી બાબતો એણે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય જોઈ નથી, અનુભવી નથી. અને એ આપઘાત કરવાને માટે તૈયાર થઈ જાય છે. પણ પાઉલ એને રોકે છે અને ધ્રુજતો એ પાઉલ તથા સિલાસની પાસે આવે છે અને એના જીવનની સૌથી મોટી જે જરૂરિયાત છે એ ત્યાં એમની સમક્ષ મૂકે છે. હે સાહેબો, તારણ પામવાને માટે મારે શું કરવું જોઈએ? મિત્રો, તારણ પામવાને માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન એ પાઉલની સામે એ ત્યાં મૂકે છે. અને પાઉલ એને કહે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર એટલે કે તું અને તારી સાથે તારા ઘરના લોકો પણ તમે બચી જશો, તમે તારણ પામશો. અને એ જ શાસ્ત્ર પાઠ પ્રયુક્તના કૃત્યો 16મો અધ્યાય એ રાત્રે તેઓને તેના ઘરે લઈ જાય છે. બધા માણસો બાપ્તિસ્મા પામે છે અને સર્વ માણસો, ઘરના સર્વ માણસો સાથે ઈશ્વર પર વિશ્વાસ કરીને તે ઘણો આનંદ એ પામે છે. બંદીખાનાનો દરોગો એ પ્રશ્ન પૂછે છે, તારણ પામવાને માટે મારે શું કરવું જોઈએ? બચાવ પામવાને માટે મારે શું કરવું જોઈએ? મિત્રો, આ પ્રશ્ન બંદીખાનાના દરોગાને એ બધી બાબતો બનતી જોઈને થાય છે. અને જ્યારે આપણે વર્ષોથી પ્રભુના વચનો, સંગતો, બધી બાબતો સાથે આપણે જોડાયેલા છે, શું આ પ્રશ્ન તમને ને મને થઈ રહ્યો છે? આપણા આંતરિક જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો પાપ અને પાપનો અંધકાર છે, એ બધી બાબતો સંજ્ઞાનમાં લઈને શું તમને ને મને પ્રશ્ન થાય છે કે કેવી રીતે હું બચી જાઉં, કેવી રીતે હું તારણ પામું? આ પ્રશ્ન થવો જોઈએ. અને પવિત્ર શાસ્ત્ર, પ્રભુના જીવંત વચનો એ પ્રશ્નનો જવાબ એમના જીવંત વચનોમાં એ આપે છે. બાઇબલમાં એ વચનો, જે પ્રશ્નોના ઉત્તર એ આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલી બાબત, બચાવ પામવું છે, જો તારણ પામવું છે તો સૌથી પહેલી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાની તાતી જરૂરિયાત છે. કારણ કે એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે આપણને તારણ પમાડી શકે છે, આપણો બચાવ કરી શકે છે. એ અનંતકાળિક અગ્નિની જે ભઠ્ઠી છે, જે અગ્નિ છે, એમાંથી આપણો બચાવ કરવાને માટે એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે હિબ્રુનો પત્ર તેનો 7મો અધ્યાય 25મી કલમ નોંધે છે કે માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, એટલે કે ખ્રિસ્તની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે. જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની પાસે જાય છે એ બધાનો બચાવ કરવાને માટે, તારણ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમર્થ છે, એ સામર્થ્યવાન પ્રભુ છે.
તો તારણ પામવું છે તો ખ્રિસ્તની પાસે આવીએ. ખ્રિસ્તથી જ તારણ છે. મિત્રો, બીજી બાબત, ખ્રિસ્તની સાથે આપણે એ ખ્રિસ્ત પર એમની પર વિશ્વાસ કરવાની જરૂર છે. રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય 9મી કલમ, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મોયેલામાંથી સજીવન ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. બીજી બાબત છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની આપણે જરૂર છે. ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ખ્રિસ્તને કબૂલ કરીએ છીએ, ખ્રિસ્તનો અંગીકાર કરીએ છીએ. બાઇબલ નોંધે છે કે જો ઈશ્વરે તેમને મોયેલામાંથી ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં તું રાખીશ તો તું તારણ પામીશ. મિત્રો, આ સમય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબૂલ કરીએ, એમનો અંગીકાર કરીએ, એમની પર વિશ્વાસ રાખીએ તો પ્રભુ ચોક્કસથી મારો, તમારો, આપણા સર્વનો એ બચાવ કરી શકે છે, એ તારણ એ કરી શકે છે. અને ત્રીજી બાબત, ખ્રિસ્તની કૃપાનો અનુભવ, એનાથી પણ આપણે તારણ પામી શકીએ છીએ. કારણ કે આપણા ન્યાયી કૃત્યો જે આપણી નજરમાં ન્યાયી લાગે છે, સારા લાગે છે, પણ ઈશ્વરની નજરમાં એ ધૂળ સમાન છે. એ કોઈ પણ વિસાતમાં નથી. એ કોઈ પણ રીતે ઈશ્વરની પવિત્ર દ્રષ્ટિમાં એ કોઈ પણ રીતે એ યોગ્ય નથી. એ તમને, મને અથવા કોઈ મનુષ્યોને, માણસોને એ સારા લાગી શકે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એ બધા એ મેલા ચીથરા સમાન છે. એકમાત્ર ખ્રિસ્તની કૃપાથી આપણે તારણ પામી શકીએ છીએ. એફેસોને પત્ર તેનો 2જો અધ્યાય તેની 5મી કલમ, આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો. આપણા ન્યાયી કૃત્યો નહીં, આપણા સારા કાર્યો નહીં, આપણી કહેવાતી સેવાઓ નહીં, આપણા કહેવાતા તાલંતો જ કે જે મનુષ્યોને એ કદાચ સારા લાગી શકે, પણ એ બધી બાબતોથી આપણો બચાવ થઈ શકતો નથી. એકમાત્ર ખ્રિસ્તની કૃપાથી જ આપણે તારણ પામી શકીએ છીએ. કારણ કે રોમનોને પત્ર 2જો અધ્યાય 5મી કલમ નોંધે છે, કૃપાથી તમે તારણ પામેલા છો. મિત્રો, બંદીખાનાના દરોગાને પાઉલે કીધું, તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર. અને આજે જો મારો તમારો પ્રશ્ન હોય કે કેવી રીતે અમે બચી શકીએ, કેવી રીતે તારણ પામીએ, તો પ્રભુના વચનો આપણને 3 મુખ્ય બાબત જણાવે છે. કેવી રીતે તારણ પામી શકીએ? સૌથી પહેલી બાબત, ખ્રિસ્તની પાસે આવવાથી. બીજી બાબત, ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાથી. અને ત્રીજી બાબત, ખ્રિસ્તની કૃપાનો અનુભવ કરવાથી આપણે એ બચાવ પામી શકીએ છીએ, એ તારણ પામી શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.